અને 24 કલાક ન થવા દીધું. અમારું ઘરાણું 70 તોલા અમને અપાવી દીધું છે. 2 દિવસના અંદર જે 70 તોલા સોનો હતો અત્યારે પોલીસ દ્વારા આ તમામ બહેનોને પરત અપાવ્યો છે અને બહેનો અત્યારે જે છે અમારા ઓફિસ પોલીસનો આભાર માનવા માટે આવી છે. કોઈને કોઈ પણ જાતની પરેશાની હોય તો કોઈ પણ ખોટા પગલાં ભર્યા વગર અમારા ઓફિસ યા કોઈ પણ ડીવાયએસપી યા પીઆઈ પાસે સંપર્ક કરશે તો આની સમસ્યાનો નિકાલ ચોક્કસ આવશે. સોનું એવું કહેવાય કે ગરીબમાં ગરીબ માણસ પાસે પણ જો થોડુંક સોનું હોય તો એના માટે એ જીવનભરની આવક કહેવાય. અને ક્યારે પણ ખરાબ સંકટ આવે કે કંઈ પણ આવે તો એ સોનું એના માટે સોનું કરતાં ખૂબ વધારે હોય, એટલે એના જીવન જરૂરિયાત માટે એ સોનું વેચી અને પછી કંઈક લાવે અને પોતાનું જીવન ગુજારે. પણ અત્યારે સોનાની ચર્ચા અને મોંઘું થતું સોનું એ બધાની વચ્ચે ઘણી બધી વાર વ્યાજખોરો જે રીતના સોનું લે અને પછી અમુક ગરીબ પરિવારો અને એવા મધ્યમ વર્ગીય પરિવાર હોય જે જીવનભર માત્ર વ્યાજ જ આપ્યા કરે અને પછી જ્યારે પૈસા ભરી દે પછી પણ એમને એમનું સોનું ન મળે ત્યારે એ માણસને એવું લાગે કે હવે આગળનું જીવન કેવી રીતના જીવશે. આવી બહુ જ બધી ઘટનાઓ બને છે. આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખી અને પોલીસે એક ઓપરેશનની શરૂઆત કરી, જેમાં સુરેન્દ્રનગર અને એની આસપાસમાં જ્યાં જ્યાં આવી રીતના વ્યાજખોરો એ સોનું દબાઈને બેઠા હોય એની પાસેથી સોનું લાવી અને પછી એ મધ્યમ વર્ગીય પરિવાર અને એ ગરીબ વર્ગના લોકોને પાછું આપે છે. પોલીસ તમારા મિત્ર એમ કરી અને એક આખો કાર્યક્રમ છે. પ્રેમસુખ ડેલુ અને એમની ટીમ જે છે એમણે 70 તોલા સોનું એ વ્યાજખોરો પાસેથી લાવી અને એ મધ્યમ વર્ગના પરિવારને પાછું આપ્યું છે. એ સોનું ગીરવે પાડ્યું હતું. એ પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. લીંબડી ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ હાથ ધરી. એના પછી જેને અરજદાર હતા એમને 70 તોલા સોનું જે છે એ પરત પાછું આપ્યું છે. એ મહિલા જ્યારે બોલી રહ્યા છે કે એમને એમનું સોનું પાછું મળ્યું ત્યારે ગળગળા થઈ ગયા છે અને આખો પરિવાર ખૂબ ખુશ છે, કારણ કે એના માટે તો એ 70 તોલા સોનું એ ખૂબ વધારે છે. એના માટે તો એની પેઢીઓના પેઢીઓ સુધી એ વારસામાં આપવામાં આવતું સોનું હતું. અને એટલે જ્યારે વ્યાજખોરો પાસેથી પ્રેમસુખ ડેલુ અને એમની ટીમ આ સોનું પાછું લઈ આવી એના પછી એ પરિવાર ખૂબ ખુશ છે. જ્યારે પરિવારને ત્યાં બોલાવવામાં આવ્યા અને સોનું પાછું આપ્યું ત્યારે એમની પ્રતિક્રિયા સામે આવી છે. સાથે જ પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પણ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની વ્યાજખોરી, દબાણ અથવા અન્ય પરેશાની હોય તો નિર્ભયપણે પોલીસનો સંપર્ક કરો. પોલીસ હંમેશા પ્રજાની મદદ માટે જ છે અને તમે સંપર્ક કરશો તો તમને તમારું સોનું પરત પાછું લાવીને આપીશું અમે. તો પહેલાં એ પરિવાર જે કહી રહ્યા છે તે સાંભળો, કેવી રીતના એ આ વ્યાજખોરોના ચંગુલમાં ફસાયા. એના પછી પ્રેમસુખ ડેલુ શું કહી રહ્યા છે તે પણ સાંભળો. લીંબડી જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એવો બનાવ હતો કે 31 લાખ રૂપિયા અને આમે જે 70 તોલાની આસપાસ જે સોનો હતો એ વ્યાજ બટા આધારિત લોકો લઈ લીધો હતો. તો એવી ન્યૂઝ મળ્યા પછી જે ડીવાયએસપી લીંબડી છે એ લીંબડી દ્વારા આ જે સંપૂર્ણ જે કાર્યવાહી હતી અમે બહુ સારી રીતે લીંબડી દ્વારા કરવામાં આવેલ છે. જે વિશાલ રબારી દ્વારા અમે શૈલેષભાઈ જીવણભાઈ કાગડિયા કરીને અને કોળી સમાજના એક વ્યક્તિ હતા. આના પરિવારની જે મહિલાઓ હતી આનો ટોટલ 70 તોલા જે સોનો હતો એ લઈ લીધો હતો. તો આ જે એ લોકો એ બહેનો અમારા ઓફિસ અને વિશાલ પાસે ગઈ તો આ પર ઝડપથી કાર્યવાહી કરીને અને 2 દિવસના અંદર જે 70 તોલા સોનો હતો એ અત્યારે પોલીસ દ્વારા આ તમામ બહેનોને પરત અપાવ્યો છે અને બહેનો અત્યારે જે છે અમારા ઓફિસ પોલીસનો આભાર માનવા માટે આવી છે. અને લગભગ જે 70 તોલા સોનો છે એ અત્યારે 1 કરોડના પ્લસના રૂપિયાનો છે. અને તમામ જે પરિવાર છે અને 5 થી 6 જે મહિલાઓ છે એ તમામ એકદમ ખુશ છે. અને આના જે આખો જે પરિવાર છે આ પરિવારને એક તરીકેથી લંબા 4 થી 5 વર્ષથી એ લોકો હેરાન થતા હતા અને આની જે મહિલાઓ હતી અને આને પોતાના દાગીના મળતા નથી હતા. અને પોલીસ સ્ટેશન આવ્યા પછી ફક્ત 1 થી 2 દિવસની અંદર તમામ કાર્યવાહી પૂરી થઈ ગઈ છે. અને અત્યારે અમે જે આના દાગીના છે એ 70 તોલાના દાગીના અત્યારે આપણે એસપી ઓફિસમાં પરત આપ્યા છે. હું લોકોને એટલું કહેવા માનું છું કે અમારી જે સુરેન્દ્રનગર જિલ્લાની જે પોલીસની ટીમ છે એ ડીવાયએસપી અને પીઆઈના નેતૃત્વમાં બહુ સારી રીતે આ જે વ્યાજ બટા અને બીજી તમામ જે કોઈ પણ જાતની લોકોને હેરાનગતિ થાય છે અમે કામ કરી રહી છે. અને કોઈને કોઈ પણ જાતની પરેશાની હોય તો કોઈ પણ ખોટા પગલાં ભર્યા વગર અમારા ઓફિસ યા કોઈ પણ ડીવાયએસપી યા પીઆઈ પાસે સંપર્ક કરશે તો આની સમસ્યાનો નિકાલ ચોક્કસ આવશે. વસંતબેન કંચામભાઈ લીંબડીના રહેવાસી. અમારું ઘરાણું 70 તોલાને મેક્યું હતું. એમાં ડેલુ સાહેબને અમે મળ્યા. પછી ડેલુ સાહેબે રબારી સાહેબને મળ્યા. તો રબારી સાહેબે આ બધું હાથમાં કામ લીધું.
રબારી સાહેબનું કામ બહુ સારું છે. 24 કલાક ન થવા દીધું, એમના ટીમે અમને બધી મદદ કરી અને 24 કલાક ન થવા દીધું. અમારું ઘરાણું 70 તોલા અમને અપાવી દીધું છે. મારું નામ મગનભાઈ શંભુભાઈ કટોડિયા, ઊંટડી ગામ. ઘટનામાં તો સાહેબ એવું હતું કે અમારા ભાણો અને અમારા બેન, અમારા ભાણિયું બધાયનું એવું સગાવાલાનું કુલ 70 તોલા સોનું જે પૈસાની જરૂર હતી તો વ્યાજવા રૂપિયા લેવા માટે જે તે સમયે મૂકેલું 4 વર્ષ પહેલાં, અને તેમાં પૈસા અમારી પાસે જે વ્યાજના ન થતા અમે સુરેન્દ્રનગર ડેલુ સાહેબને મળેલા. ડેલુ સાહેબે એવું અમને સૂચના આપી કે ભાઈ તમારે લીમડી ડીવાયએસપી રબારી સાહેબને તમે મળો, ત્યાં તમારો નિકાલ થઈ જશે અને હું પણ વાત કરું છું, હું પણ મદદ પૂરેપૂરી કરીશ. તો અમારે જે કંઈ મુદ્દો બન્યો તરત જ એક જ મિનિટની અંદર જે અરજી આપતા એક જ મિનિટમાં સાહેબે જે પોલીસ ખાતું અમારું જે લીમડીનો સ્ટાફ, પીઆઈ સાહેબ, પીએસઆઈ સાહેબ, કે આખી ટીમ, સમગ્ર લીમડીની ટીમ મળી અને તે ઝડપથી દોડી અને જે લોકો પાસે અમારા ઘરેણાં પડ્યા હતા ત્યાં તે લોકોએ ખૂબ સારી એવી તપાસ કરી અને ખૂબ અમને મદદ કરી અને અમારું જે કંઈ ઘરેણું હતું એ પરત અપાવી દીધું અને તેમના જે કંઈ પૈસા હતા, મૂળગા પૈસા જે કંઈ, તે લઈ અમને રાજી ખુશીથી એકબીજાનું સમાધાન પણ કરાયું છે. તો આ લીમડી ડીવાયએસપી સાહેબ ને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબની ખૂબ મદદ અને પીઆઈ લીમડી અને લીમડી પોલીસ સ્ટાફ અને સુરેન્દ્રનગર પોલીસ વડા દ્વારા જે કામગીરી કરવામાં આવી, જે એમની સૂચના નીચે, તે સારી એવી કામગીરી છે જિલ્લાની અંદર. તો તેમને પણ ખૂબ ખૂબ આભાર.